એને વાલીને ખબર પડે. ઈ તો હવે આ ગામડાના છોકરા હોય મૂલે જવાનું વધારે ઇન્ટરેસ્ટ લેતા હોય. આદરી તમે જોઈ લો ને અત્યારે શિષ્યવૃત્તિ વયો જાય છોકરો. તમારે મને હું હાથમાં આવે છે મને કહી દો. શિષ્યવૃત્તિ તમે જે રીતે આલો તમે એ રીતે આલો નું કરો. એકોય નથી, એક કોઈ શિષ્યવૃત્તિની નથી. જે દેવાના નો નથી આવતો તો ના ઓપ્શન કર નથી આવતો પાપડ તો કામ પૂરો. કરાવો છે. મકવાણા સબ્જી હા તમે કઈ કહો અમુક અત્યારે કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે આપણી આખી સિસ્ટમ કેટલી ભ્રષ્ટ છે નહીં. એ પછી ભ્રષ્ટમાં હું સમાવેશ કરવા માંગીશ સ્કૂલોનો, હોસ્પિટલ્સનો અને એવી ઘણી બધી સરકારી સંસ્થાઓ, સરકારી જગ્યાઓ કે જે ખરેખર છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટ છે અને તેમાં અઢળક પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એ જે અધિકારીઓ છે એમની નજર ચાલી રહ્યો છે, પરંતુ કોઈ અધિકાર મોઢું ખોલવા તૈયાર નથી. કેમ? કારણ કે પગારના નામે એમના ખીચામાં પૈસા જાય છે, એટલે કોઈ સત્યતા બહાર લાવવા તૈયાર જ નથી. પરંતુ આ થોડા પૈસા કમાવાની લાલચમાં આ થોડો સરકાર દ્વારા આપવામાં આવેલો પગાર એમના ખિસ્સામાં જાય છે, પણ એમના કારણે ઘણી બધી જિંદગીઓ વેરવિખેર થઈ જાય છે. એ તમે ખ્યાતિ હોસ્પિટલનું ઉદાહરણ લઈ લો કે પછી ઘણી બધી એવી સ્કૂલો લઈ લો કે જે ઘણા પાછળના સમયથી ખખડધજ છે. સ્કૂલો ચાલે છે, 10 વર્ષથી સ્કૂલોમાં ગ્રાન્ટ આવે છે, શિક્ષકોનો પગાર જાય છે, પરંતુ ત્યાં બાળકો નથી આવતા. તો વિચારો, બાળકો વગર એ સ્કૂલ આગળ જાય છે કેવી રીતે, ગ્રાન્ટ મળે છે કેવી રીતે અને પગાર આવે છે કેવી રીતે? આ સમગ્ર વિષય પર ચર્ચા કરીશ. નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત. મારે એક એવી સ્કૂલ વિશે વાત કરવી છે. એ સ્કૂલને કદાચ હું ભૂતિયા સ્કૂલ કહી શકું, કારણ કે એ સ્કૂલમાં ઘણા ટાઈમથી છેલ્લા 10 વર્ષથી લગભગ આ સ્કૂલમાં બાળકો આવતા જ નથી, પરંતુ 10 વર્ષથી ગ્રાન્ટ આવે છે. 10 વર્ષથી એ જે શિક્ષકો છે, જે ભ્રષ્ટાચારી શિક્ષકો જ કહેવાય, એમના ખીચામાં પૈસા જાય છે એટલે પગાર આવે છે સરકારમાંથી, પરંતુ 10 વર્ષથી એ સ્કૂલમાં બાળકો નથી આવતા. કેવું લાગ્યું? એકદમ ચોંકાવનારું લાગ્યું ને, કે જે બાળકો ભાવિ ભવિષ્ય ઉજાગર કરવા માટે એમની સ્કૂલની શાળામાંથી અભ્યાસ કરીને આગળ જતા હોય, પરંતુ 10 વર્ષથી એ સ્કૂલ બંધ છે એમ વિચારીને એ બાળકો બીજી સ્કૂલમાં ભણવા માટે એ ગામથી 2 થી 3 કિલોમીટર દૂર અભ્યાસ કરવા માટે જાય છે. કારણ કે વિદ્યાર્થીઓને એવું છે કે અમારી સ્કૂલમાં જે અમારી શાળા જે છે એ બંધ છે, એટલે કે અમારી ગામની જે શાળા છે, માધ્યમિક શાળા, એ બંધ છે. અને મારે અહીંયા એડમિશન લેવું હતું, પણ સ્કૂલ બંધ હોવાના કારણે મારે થોડા જ એડમિશન લેવું પડ્યું. અંદાજે કેટલા વર્ષ થયા તમે જે ભણતર ગણ્યું અને તમે જે અત્યાર સુધી આ અંદાજે કેટલા વર્ષથી બંધ હશે, શું લાગે છે? અંદાજે 10 વર્ષથી બંધ છે. તો ચાલુ હાલતમાં ક્યારે તમને જોવા મળી છે વિદ્યાર્થીઓ ભણતા હોય? કારણ કે હાલ શિક્ષકો કહી રહ્યા છે કે અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે. ના ના, અમે અવારનવાર આ જગ્યાએથી પસાર થતા હોય, ચાલુ હોવાના કઈ આમાં અંદાજો લાગતા ન હતા એટલા. એટલે એ બાળકો બહાર ભણવા જાય છે, પરંતુ એ બાળકોને એ નથી ખબર કે શાળા બંધ નથી, એ શાળા ચાલુ છે. ખાલી શિક્ષકો પગાર લે છે, ગ્રાન્ટો શિક્ષકો વાપરે છે, નામ એ બધાના ચોપડે ચડેલા છે, પરંતુ 10 વર્ષથી એ સ્કૂલને ખાલી તાળા વાગેલા છે. ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં આવેલ ખાનગી માધ્યમિક સ્કૂલમાં એક બોગસ પ્રકરણ છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યું છે. ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે જે કાલરિયા સ્કૂલ, જે છેલ્લા ઘણા સમયથી બોગસ રીતે ધમધમી રહી છે, અને એ પણ બધાની નજર અને બધાની રહેમરા હેઠળ. કારણ કે આટલું મોટું કૌભાંડ થતું હોય અને સરકારને ખબર ન હોય, એ વાતથી ઘણા ખરા લોકો વંચિત નથી જ. કારણ કે ગ્રામજનોએ જ કીધું છે કે ભાઈ આ સ્કૂલ પાછળના ઘણા સમયથી બંધ છે, પરંતુ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે બાળકોના નામ ચાલી રહ્યા છે, ગ્રાન્ટો આવે છે, એ શિક્ષકો જે ત્યાં કાર્યરત છે એમના ખિસ્સામાં દર મહિને પગાર જાય છે. એ દિવાળી વેકેશનનો પણ પગાર લે છે, ઉનાળા વેકેશનનો પણ પગાર લે છે, પરંતુ સાલા ભણાવતા નથી બાળકોને. કદાચ આ આળસુ શિક્ષકોમાંના ઉદાહરણોમાં દરેક શિક્ષકોનો સમાવેશ થાય. સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઈ રહ્યા છે. સાંભળજો મારી આ વસ્તુ ધ્યાનથી. સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓનું લિસ્ટ છે, જે હું તમને સ્ક્રીન પર બતાવું છું. આ લિસ્ટ છે, આ બધા જ નામ, તમામ નામ સ્કૂલમાં બોલાય છે, પરંતુ એક પણ વિદ્યાર્થી અભ્યાસ કરવા આવતું નથી. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની માધ્યમિક સ્કૂલ આ વિસ્તારમાં ચાલી રહી છે. અને સાંભળજો, ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલ છે પાછી,
એવું નથી કે ગ્રાન્ટ આવતી નથી, અને પાછળથી તમને એ જે શિક્ષકો જેનો સંવાદદાતા તરીકે વિડીયો લેવામાં આવ્યો છે, સંવાદદાતાએ વિડીયો લીધો છે, એમાં એ બોલી રહ્યું છે કે અમને કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ આવતી નથી. તો ગ્રાન્ટ આવતી નથી તો આ સ્કૂલ ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલ ક્યાંથી થાય? સરકાર ગ્રાન્ટ જ આપતી હશે ને તમને, કારણ કે આજે ટ્રસ્ટ છે અને આ સરકાર એમાં ગ્રાન્ટ તમને આપતી હશે ઓલરેડી. છોકરાઓને પે આઉટ કરવા, જે તમે ભણાવો છો એનો તમને પગાર આપતી હશે પ્લસ ગ્રાન્ટ આપતી હોય. તો ગ્રાન્ટ આપતી હોય તો આ સ્કૂલ આવી રીતે કેમ છે? છોકરાઓ ભણતા હોય તો આ સ્કૂલની આ દશા શું કામ છે? જવાબ આપજો. અત્યાર સુધી અમે તમને સાંભળી લીધા, હવે શાંતિ રાખજો. આ દશા કેમ છે? તમને ગ્રાન્ટ આપે છે? તમને ગ્રાન્ટ આપે છે સરકાર? ગ્રાન્ટ હમણાં આવતી નથી, રિઝલ્ટ ઉપર આવે છે તો હું કામ નથી એટલે આવતી ગ્રાન્ટ? તમારું કારણ શું? અત્યારે આ ગામડાના છોકરાઓ છે ને કોઈ ભણવામાં એટલા ઇન્ટરેસ્ટ લેતા હા. નથી તો એને એમ કહી દો છોકરાઓ કે ચલાવતા. ના, એટલે પાસ થતા નથી 10મામાં, પાસ એટલે ઉપર- કઈ રિઝલ્ટ આવે તો નહીં. ભણવાનું આવે તો ક્યાંથી રિઝલ્ટ આવે? હવે એને બાપા, વાલીને ખબર પડે. ઈ તો હવે આ ગામડાના છોકરા હોય મૂલે જવાનું વધારે ઇન્ટરેસ્ટ લેતા હોય. હા. ખબર નથી પડતી આ શિક્ષકોએ હવે લોકોને બનાવવાનું ચાલુ કર્યું છે. જેમ બીઝેડ ગ્રુપના જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે, લોકોના પૈસા લઈ લઈને બધાને બનાવવાનું ચાલુ કર્યું. હવે તો શિક્ષકો પણ બધાનું બનાવવાનું ચાલુ કરે છે અને બધાને લઈ લેવાનું ચાલુ કરે છે કે ક્યાં ગાંડા લોકો છે, ક્યાં કોઈને ખબર પડવાની છે. અને પાછું ગામડું છે, અને આ બધા લોકો ગામડાને ટાર્ગેટ કરતા હોય છે કે જે ઓછું ભણેલા હોય. ખ્યાતિ હોસ્પિટલમાં જુઓ, જે ઓછું ભણેલા હોય એ ગામડામાં જઈને એમને ફ્રી કેમ્પ કર્યો. આ તમે બીઝેડ ગ્રુપમાં જે આખું કૌભાંડ સામે આવ્યું એમાં જુઓ કે દરેક નાના વ્યક્તિથી લઈને પીએસઆઈ એએસઆઈ સુધીના બધા જ લોકોએ આમાં પૈસા રોક્યા છે. એ પણ એક કૌભાંડ. આ શિક્ષકોનું એક કૌભાંડ જુઓ કે જે છેલ્લા 10 વર્ષથી સ્કૂલ બંધ છે, પગાર આવે છે, ખિસ્સામાં પગાર જાય છે, ગ્રાન્ટ આવે છે, ગ્રાન્ટ શિક્ષકો વાપરે છે, પણ બાળકોના નામ બોલાય છે પણ બાળકો અભ્યાસ કરવા આવતા નથી. કેટલી ભ્રષ્ટ સરકાર છે ને કેટલું ભ્રષ્ટ આપણું આખી સિસ્ટમ છે. ખબર છે આગળથી પૈસા આવે છે, જે તે અધિકારીઓ છે એમને તમે પૂછવા તો મોકલો કે સ્કૂલમાં શું છે શું નહીં, સ્કૂલ ચાલે છે કે નહીં, પણ કશું જ નહીં. ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલના દરેક શિક્ષકો બેઠા બેઠા પગાર લઈ રહ્યા છે. અને કહેવાય છે કે જે મઠમાં, જે ગઢમાં રાજકારણીઓ હોય એ બધા એકદમ ધમધોકાટ રીતે ચાલતા હોય, એ પછી ઇલીગલ હોય કે ઇલીગલ કામો થતા હોય. અને આ પણ રાજકારણી ઓથના કારણે આ જે સ્કૂલ છે ધમધમી રહી છે. કોઈ ખસે રાજકારણી અને એની રહેમરા હેઠળ જ થઈ રહ્યું હશે એટલે આ બધું ખુલ્લે આમ ધમધમી રહ્યું છે અને બધાને એમ છે કે ચાલવા દો, જેમ ચાલે છે એમ ચાલે જાય છે. ભાઈ મને તો છે ને ભાઈ 65 વર્ષ થઈ ગયા છે અને આ રસ્તો મારો બધાની સેટે હું ખેતરમાં જાતો હોઉં. છોકરા જો ભણતા હોય તો એનો કંઈક અવાજ તો કાને અમને આવે ને, એટલે એવો કોઈ અવાજ આવ્યો નથી, કોઈ છોકરાને જાતા જોયા નથી, કોઈ એસટી અહીંયા રોકાણી નથી. ગમે છોકરા આવતા હોય તો એસટીમાં બેહીને આવતા હોય છે, આજુબાજુ વાળા નજીકથી આવતા, આગાવાળા તો એસટીમાં આવતા હોય ને એની ઉપર તમને ટાર્ગેટ મળી જાય. લગભગ હાવ બંધ જ છે, હું એમ કહું 100%. ગ્રાન્ટેડ માધ્યમિક શાળા 9 અને 10 ની ગ્રાન્ટ મેળવી રહી. રાજકોટ જિલ્લા શિક્ષક અધિકારીની ટીમની તપાસમાં એવું આ બધું ખોટું હોય તેવું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા, તેમ છતાં વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ સહિતની તમામ પ્રકારની શૈક્ષણિક કાર્ય અહીંયા થઈ રહ્યું છે. તમે વિચારો, જે વિદ્યાર્થીઓનું નામ બોલાય છે, વિદ્યાર્થીને ખબર નથી કે અમે કે સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ, વિદ્યાર્થીઓને ઊંઘમાં સપનું નથી આવ્યું કે અમારી નામે કોઈ જગ્યાએ અમારું નામ ચડ્યું છે, અમે શિષ્યવૃત્તિ પાત્ર છીએ, અમારી શિષ્યવૃત્તિ આવે છે, છતાં પણ આ બધી શિષ્યવૃત્તિ ખાય છે કોણ? તેના ભ્રષ્ટ શિક્ષકો. હાલ તો આ બોગસ સ્કૂલને લઈને ટ્રસ્ટીઓ તેમજ જે શિક્ષકો છે ભૂગર્ભમાં જવાના જ છે, કારણ કે ખબર છે કે પાછળના 10 વર્ષથી આ શાળા ખુલી જ નથી, શાળામાં બાળકો આવ્યા જ નથી, હાજરી પત્રકમાં બાળકોના નામ છે, જે શિષ્યવૃત્તિ લેવાની છે એ આગળ સરકાર પાસે આગળના કાગળ છે કે ભાઈ આ શિષ્યવૃત્તિ આ બાળકોના નામથી ચાલે છે, એ શિષ્યવૃત્તિ લોકો ખાઈ જાય છે. આ સ્કૂલના સરકારની ગ્રાન્ટ તેમજ પગાર પણ લેવામાં આવી રહ્યો છે, એ વિગતો સામે આવી છે. સ્કૂલની હાલત એકદમ ખખડધજ છે અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર એવું પણ જાણવા મળ્યું છે કે છેલ્લા 10 વર્ષથી આ સ્કૂલ બંધ હોવાનું અનુમાન છે. આ તો કેટલા વર્ષો ત્યાં 10-15 વર્ષથી આ સ્કૂલ બંધ હાલતમાં છે. અમે ક્યારેય આ અમારો નીકળવાનો જ આ રસ્તો છે, પણ અમે ક્યારેય આ સ્કૂલને ચાલુ હોતા દેખતા જ નથી. કોઈ બાળકો અહીંયા નથી ભણી શકતા. હાલ જે શિક્ષકો છે અમારા ગામના બાળકો બધા બહાર ભણવા અમારે મોકલવા પડે છે. અહીંયા સ્કૂલ બંધ જ છે, 10 થી 15 વર્ષથી આ બંધ હાલતમાં છે. તો તમે વિચારો, સ્કૂલ બંધ છે, વિદ્યાર્થીઓ આવતા નથી, પરંતુ સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે. ગ્રાન્ટ તો આપવામાં આવે,
આ બધા જ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા આમને દરેક શિક્ષકોને દર મહિને એમના ખિસ્સામાં પગાર આવે છે. જે વિદ્યાર્થીઓને સપને ખ્યાલ નથી કે અમારું નામ આ કે સ્કૂલમાં ચાલે છે, છતાં પણ એમની શિષ્યવૃત્તિ આવે છે. તો આ સિસ્ટમ કેટલી ભ્રષ્ટ છે તમે વિચારો. અત્યારે દરેક સિસ્ટમ એટલી ભ્રષ્ટ થઈ ગઈ છે. દરેક એવી સંસ્થા, એક પણ એવી સંસ્થા નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ન હોય. શિષ્યવૃત્તિ વયો જાય છોકરો, તમારે મને હું હાથમાં આવે છે મને કહી દો. શિષ્યવૃત્તિ પોરે નથી એવું ભાઈ, પોરે નથી એવું. તમે હું કામ કરો છો સાહેબ? છોકરો સ્કૂલે આવતો હોય તો શિષ્યવૃત્તિ મળે, તમે હું કામ હાજરી હું કામ પૂરું આજે નો નથી આવતો તો ના ઓપ્શન કર નથી આવતો હું કામ પૂરું કોણ સબ્જી હા તમે કઈ કહો અમુક. પછી આપણે એવું સપનું જોઈએ કે ગુજરાતને, આપણે ભારત દેશને આપણે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ દેશ બનાવીશું. આ સપનું મોદી સાહેબ જોઈ રહ્યા છે, પણ મોદી સાહેબને એ નથી ખબર કે એમના દ્વારા જે નીચે મંત્રીઓ બેસાડવામાં આવે છે, જે અધિકારીઓ બેસાડવામાં આવે છે, એ અધિકારીઓ કદાચ એમનું સપનું પૂરું થવા દેશે જ નહીં. કારણ કે એ બહુ જ નિખલસતાથી, સારી રીતે, સાચા મનથી કામ કરી રહ્યા છે. પણ જે નીચે આખી હરોળ ચાલુ થાય છે ને એમની, એ બધી જ હરોળ એકદમ ભ્રષ્ટ છે. તમે આ ખ્યાતિકાંડનો આ કિસ્સો જુઓ કે આયુષ્યમાન કાર્ડ તાત્કાલિક 6 કલાકમાં આયુષ્યમાન કાર્ડ તૈયાર થઈ જાય છે. કારણ કે એ આરોગ્ય અધિકારીઓ, આરોગ્ય મંત્રીને બધી વસ્તુ ખબર છે કે ભાઈ આ પૈસા અહીંયાથી આવવાના છે. જ્યારે એક સામાન્ય માણસ કે જેને આયુષ્યમાન કાર્ડ કઢાવવું હોય તો બી 6 મહિને એનો અપ્રુવલ આવતું હોય છે. ઓપરેશન થયા પછી પણ 3 દિવસે પૈસા ઉપડતા હોય છે. ત્યારે આ લોકોના 3 કલાકમાં આયુષ્યમાન કાર્ડ બની ગયા અને સેકન્ડોમાં પૈસા ઉપડી ગયા છે સરકારની તિજોરીઓમાંથી. તો તમે વિચારો કે આ ખાતું કેટલું ભ્રષ્ટ છે. ચલો એ ખાતું જવા દો, આપણે બીજા ખાતાની વાત કરીએ તો પોલીસ ખાતું પણ એટલું ભ્રષ્ટ જ છે. અને હવે આ એક એવું ખાતું બાકી રહી જતું હતું જેમાં એવી આશા હતી કે કદાચ આ ખાતું કોઈ દિવસ ભ્રષ્ટાચારી ખાતા તરીકે નહીં ઓળખાય, પરંતુ હવે આ ખાતું પણ એકદમ ભ્રષ્ટાચારી ખાતા તરીકે ઓળખવાની એની શરૂઆત થઈ ગઈ છે. આ પહેલો કિસ્સો નથી કે શિક્ષકો ખાલી પગાર લેતા હોય કે આવી રીતે બોગસ શિક્ષકો ઝડપાય, બોગસ આખી સ્કૂલ જ ઝડપાય. આ પહેલું એવું નથી, પરંતુ આ એક એવી સંસ્થા છે કે જે ઉજાગર થઈ ગઈ છે કે 10 વર્ષથી બંધ છે અને હવે સામે આવી છે. જોવાનું એ રહેશે કે શું શિક્ષક વિભાગના જે અધિકારીઓ છે, જે ઉપરના ટોપ લેવલમાં બેઠા છે, એ અધિકારીઓ કંઈ કામ કરશે કે પછી હજી બી એમનો પગાર આવી રીતે ચાલુ જ રહેશે, એમની ગ્રાન્ટ આવતી જ રહેશે. કે આવા જ બાળકોને શિષ્યવૃત્તિ પણ આવતી રહેશે અને બધી શિષ્યવૃત્તિ ગ્રાન્ટ એ બધા જે શિક્ષકો ત્યાં કાર્યરત છે એમના ખિસ્સામાં જશે. હવે તમે એટલું સાંભળો કે શિક્ષકો કઈ શું રહ્યા છે. 2 શિક્ષકોની બાઇટ છે, એ 2 શિક્ષકો શું કહી રહ્યા છે ખાલી તમે ધ્યાનથી સાંભળજો, એટલે તમને ખબર પડી જશે કે ખરેખર તમારા બાળકોનું ભાવિ ભવિષ્ય શું આવા શિક્ષકોના હાથમાં આપવું યોગ્ય છે કે નહીં, તમને ખબર પડશે.